2 in 1 જે લોકો છે એને મારું ચક્રવ્યૂહનું ભાષણ પસંદ નથી આવ્યું. તો હવે મને એવી ખબર પડી છે ઈડીના સૂત્રો પાસેથી કે મારી સામે. નમસ્કાર દર્શક મિત્રો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હમણાં જબરજસ્ત ચર્ચામાં છે, કારણ કે એમણે એક ચક્રવ્યૂહનો જે ઇસ્યુ ઊભો કર્યો છે અને એ પછી એમણે રાત્રે 1:30 વાગે ટ્વીટ કરીને ઈડીની ધરપકડના ભણકારાની જે વાત કરી છે એને કારણે રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હવે પહેલાં જેવા રાહુલ ગાંધી નથી રહ્યા એવું હવે આપણે ઘણી વખત હમણાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને લોકસભાની અંદર રાહુલ ગાંધી અનેક એવા મુદ્દાઓ ઉઠાવે છે કે જેના જવાબ આપવાનો સત્તાધારી પક્ષોને પણ ભારે પડી રહ્યું છે. હમણાં તાજેતરની અંદર જ્યારે લોકસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે રાહુલ ગાંધીએ એક મુદ્દો ઉઠાવ્યો હતો કે ચક્રવ્યૂહ જે પહેલાં હતું, જે અભિમન્યુના ચક્રવ્યૂહની જે વાત હતી એ હવે ચક્રવ્યૂહ અત્યારે પણ જોવા મળી રહ્યું છે. અને કેટલાક લોકો, હજારો લોકો ચક્રવ્યૂહમાં હોય છે, પરંતુ 6 લોકો એવા હોય છે કે જે સેન્ટરમાં હોય છે અને એ ચક્રવ્યૂહમાં ફસાવવાની હંમેશા કોશિશ કરતા રહેતા હોય છે. એમણે લોકસભાની અંદર ચક્રવ્યૂહ શબ્દનો એટલી બધી વાર ઉપયોગ કર્યો અને એ પછી એવું બન્યું કે જ્યારે રાહુલ ગાંધી વાયનાડની પોતાની બેઠક ઉપર હમણાં જ્યારે પૂરની ઘટના બની છે એના માટે જ્યારે વાયનાડ ગયા ત્યારે રાત્રે 1:30 વાગે એમણે એક એવું ટ્વીટ કર્યું કે 2 in 1 જે લોકો છે એને મારું ચક્રવ્યૂહનું ભાષણ પસંદ નથી આવ્યું. તો હવે મને એવી ખબર પડી છે ઈડીના સૂત્રો પાસેથી કે મારી સામે દરોડા પાડવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ ટ્વીટ રાહુલ ગાંધીએ કર્યું એ પછી રાજકારણની અંદર સત્તાધારી પક્ષ અને કોંગ્રેસના નેતાઓ અને વિપક્ષના નેતાઓ બંને સામે એકબીજાના નિવેદન આપવા માંડ્યા. પરંતુ હું તમારી સાથે એ વાત કરીશ કે આને રાજકારણના જાણકારો છે એ કઈ રીતે જોઈ રહ્યા છે. તો પહેલી વાત એ કે રાહુલ ગાંધી જ્યારે પહેલાં નિવેદન આપતા હતા તો એની ગંભીરતા નહોતી લેવાતી, પરંતુ રાહુલ ગાંધી હવે સાંસદ બી છે, વિપક્ષના નેતા પણ છે અને વિપક્ષના નેતા તરીકે એમને એક મોટી જવાબદારી પણ છે કે જ્યારે પણ કોઈ મોટા લેવલની જે એપોઇન્ટમેન્ટ કરવાની હોય, એટલે ચૂંટણી કમિશનર હોય કે ઈડીના કોઈ અધિકારીની એપોઇન્ટમેન્ટ કરવાની હોય તો એમાં પણ રાહુલ ગાંધીને સાથે રાખવાની જરૂર પડે છે, એટલે રાહુલ ગાંધી સાથે રહે છે. તો હવે એવું શક્ય બન્યું હોય કે જે ઈડીના અધિકારીઓ છે એમને રાહુલ સાથે સંબંધો સારા હોઈ શકે અને એમણે ઈડીએ રાહુલ ગાંધીએ કદાચ હિન્ટ આપી દીધી હોય કે અમે તમારે ત્યાં રેડ પાડવાના છે, એવી એક શક્યતા હોઈ બી શકે છે. બીજું કે અત્યાર સુધી ઘણા બધા લોકો એવું વાત કરે જ છે, રાજકારણના લોકો બી એવી ચર્ચા કરે છે કે ભાજપની સામે બોલનારાઓની સામે એજન્સીઓ લાગી જ પડે છે, ક્યાં સીબીઆઈની રેડ પડે છે, ક્યાં ઈડીની રેડ પડે છે. રાહુલ ગાંધીએ એમ કીધું કે ભાઈ ઈડીના જે લોકો આવે મારે ત્યાં દરોડા પાડવા તો હું એમનું સ્વાગત કરીશ અને ચાય બિસ્કિટ છે એ મારા તરફથી હું એમને આપીશ, આવી પણ રાહુલ ગાંધીએ વાત કરી. હવે આપણને ખબર છે કે ભાઈ રાહુલ ગાંધીની સામે અત્યારે કોઈ એવો કિસ્સા કે કોઈ એવો કેસ પણ નથી અને એમણે કોઈ ભ્રષ્ટાચાર કર્યો હોય એવું પણ અત્યારે કોઈ ચિત્ર સામે આવ્યું નથી. નેશનલ હેરાલ્ડના જે કેસ ચાલતો હતો અને 2022માં રાહુલ ગાંધીને 5 વખત ઈડીએ પૂછપરછ માટે બોલાવેલા અને રાહુલ ગાંધી અત્યારે જામીન ઉપર છે. એટલે નેશનલ હેરાલ્ડ કેસમાં પણ કંઈ ઈડીને એવું કંઈ ઠોસ અત્યાર સુધી મળ્યું નથી. બીજું કે રાહુલ ગાંધીને અત્યારે પોતાનો બંગલો બી છે અને રાહુલ ગાંધી ફસાઈ શકે એવું કોઈ એ પણ નથી કે ઈડી દરોડા પાડે.
પણ બીજા રાજકારણના જે જાણકારો છે એમનું કહેવું એમ છે કે રાહુલ ગાંધી હવે આવું બધું લખીને સરકાર ઉપર એક પ્રેશર ઊભું કરવા માગે છે, કારણ કે જો આ ચક્રવ્યૂહના ભાષણ પછી રાહુલ ગાંધીને ત્યાં દરોડા પડે તો સત્તાધારી પક્ષના જે લોકો છે એમનું ખરાબ દેખાય, એટલે આ પણ એક પ્રેશર ટેક્ટિક હોઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.